કે એના અહંકાર અને એના વાસનાને કારણે પોતાનું મૃત્યુ થયું છે, એના કર્મોથી મૃત્યુ થયું. આ મદોદરીનો મત હતો. એટલે જો આપણે સત્યોના નામ લઈએ ને એમાં મદોદરી આવે છે. હા, એ વિશ્વસુંદરી હતી મદોદરી. સીતાની હારે મદોદરીનું નામ લેવાય છે. અને એટલે ગુરુ પાસેથી જે આપણે જ્ઞાન લીધું છે ને એનું મહત્વ જ આ છે કે આપણું કલ્યાણ શેમાં છે એ ગુરુને ખબર હોય. આપણે એવું માનતા હોઈએ છીએ કે મને આમાં એટલું મળી જાય તો મારું કલ્યાણ, એમાં ના. એ ઠીક છે કે આપણે રૂપિયાથી સગવડ મેળવી શકીએ પણ રૂપિયાથી મુક્તિ મેળવી શકતા નથી. મુક્તિ માટે તો પુણ્ય અને સત્કર્મ જ જરૂરી છે અને ભક્તિ જરૂરી. અને એટલા માટે કર્મ સમજવા માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય આપણે 31મો શ્લોક જોઈએ છીએ. ખરેખર જોવા જઈએ તમારે હસમુખભાઈ ગુરુજીના નામની હો માળા લીધું, તેમાં તમારે ઘણું બધું નીકળ્યું એટલે થોડો લઈ લીધું કે એક પ્રસંગ કયો છે કે આ ગુરુજીની માળા આપણે એમને પહેરતા નથી. એની પાછળ બહુ મોટો હેતુ છે. ભગવાન મારી સાથે છે એનો પહેલો પ્રસંગ આ માળા છે. મારામાં ભગવાનની સ્થાપના કરી છે. આ માળા જેવી તેવી નથી. આપણે એવું માનતા હોય ને કે ગુરુએ કંઠી બાંધી, ના, એ ગુરુની નિશાની નથી. ગુરુએ તારામાં ભગવાન પધરાવ્યા. અમે આ જનોઈ પહેરીએ ને એનો અર્થ જ આ છે કે ભગવાન આ અમારા શરીરમાં સ્થાપના થઈ. તો આ દરેકને માળા કરવાનો. એટલે તો કે નુગરાનો ના કરીએ નેળો, એનો ભરોહો ના કરવો નુગરાનો. કારણ કે નુગરો શું જાણે, એને ખબર હોતી નથી. અને એટલે જ કીધું કે ગઈકાલે ભગવાનને આપણે 2 પ્રશ્નો ઉભા થયા હતા 31મા શ્લોકની અંદર. ભગવાનનો મત શું છે અને તેનું સદા અનુષ્ઠાન કેવી રીતે કરવામાં આવે, આ 2 પ્રશ્નો હતા આપણે ગઈકાલે. અને ત્યાં આપણે અધૂરું મૂક્યું હતું કારણ કે ટાઈમ થઈ ગયો હતો. એનો ઉત્તર મળે છે કે મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી, કોઈ પણ વસ્તુ આપણી નથી. આ ભગવાનનો મત છે અને એ હકીકત છે. ભગવાનનો મત જેવો તેવો હોય ને, આપણા મત તો ફેર્યા કરે હો, આપણું ઠેકાણું નહીં. હા, ભગવાનનો મત ક્યારેય બદલતો નથી. આ ભગવાનનો મત છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, ધન અને સંપત્તિ તથા પદાર્થ વગેરે સર્વ પ્રકૃતિના કાર્યો છે. આ બધું જ પ્રકૃતિના કાર્યો છે. હવે આપણે બધું જ જે બસાવીએ છીએ કે આ શરીર છે તો પ્રકૃતિ, રજોગુણ, તમોગુણ અને સત્વ, આ 3 ગુણોને પ્રકૃતિ કીધી. પછી પંચભૂતિ કાયા, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આ પંચભૂતિ કાયા પ્રકૃતિ. એમાંથી શરીર ઉત્પન્ન થયું. અને સ્વભાવ જે આપણા અંદર આવે એને પણ પ્રકૃતિ કીધી. એટલે આ પ્રકૃતિના કાર્યો છે. હવે પ્રકૃતિનું થયું પછી ઇન્દ્રિયો. શરીર આવે એટલે ઇન્દ્રિયો આવવાની. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. એટલે એ પણ પ્રકૃતિના કાર્યો થયા. પછી મન. આ શરીરમાં મન આવે. શરીર વિના મન રહી શકતું નથી. પછી બુદ્ધિ. માણસ કે અમે બુદ્ધિનું પોસ્ટમોર્ટમ કરીએ, ના, મગજનું કરો છો, બુદ્ધિનું પોસ્ટમોર્ટમ થતું નથી. હા, કોઈ કાઢે કે બુદ્ધિ કોને કહેવાય? હા, અને બુદ્ધિને ઓળખવી એ માણસના પોતાના વ્યવહાર ઉપરથી અને વાણી ઉપરથી ખબર પડી જાય કે આનામાં બુદ્ધિ કેટલી છે. ઘણી વખત બુદ્ધિને પારખવી પડે. બુદ્ધિ ક્યાં? ભગવાને આપેલી બુદ્ધિ આ પ્રકૃતિના કાર્યો છે. અને બુદ્ધિ વધારી શકાય. બુદ્ધિને વધારવા માટે જ્ઞાન લેવું પડે. અને બુદ્ધિ જેની પાસે છે એટલે તો આપણે કહીએ છીએ બુદ્ધિને અકલ કહીએ. બુદ્ધિને અકલ પણ કહીએ છીએ. એટલે એને કીધું છે એક વખત તો બાદશાહના દરબારમાં બિરબલને બાદશાહ વાંધો પડી.
તે બિરબલ મૂકીને વયો ગયો. નહીં તો રાજા કાઢી મેલે. તો બિરબલ મૂકીને વયો ગયો. રાજા એ વાંધો પડ્યો, નથી કરવું, મારે નથી રહેવું રાજમાં, અને ગુપ્તવાસમાં વયો ગયો. હવે એને ગોતવો કેમ? બિરબલ વિના તો રાજાને હાલે નહીં, કે પ્રશ્ન ભરાઈ જાય. હા, રાજાઓ બધા બળમાં હતા પણ બુદ્ધિમાં ઓછા હતા. એટલે એને સલાહકારો અને બાદશાહના દરબારમાં તો 9 રત્નો હતા. એમાંનો એક પહેલો નંબર એટલે બિરબલ. હવે બિરબલ વયો ગયો ને રાજા મુજાણા, આને ગોતો. હવે બિરબલે વેહ બદલી અને કોઈ ખેડૂતને ત્યાં હાથી રહી ગયો. હવે ખેતી કરવા રહી જાય, હવે ત્યાં કોણે ધાર્યું હોય, તો વેહ બદલીને વયો ગયો બિરબલ. હવે બાદશાહ મુજાણો કાને ગોતવો કેમ? બિરબલ ને બધા પેલા સૈનિકો ગુપ્તચોરોને મોકલા, પણ ક્યાંય બિરબલ નું ઠેકાણું મળ્યું નહીં. હવે એટલો હોશિયાર હોય એ તો છુપાય એવી રીતે કે કોઈ ધ્યાનમાં જ ના આવે. તો એને પછી નક્કી કર્યું ગામડે ગામડે કે સરપંચને બોલાવો. હા, સરપંચને બોલાવ્યો, મુખ્ય ગામના, અને એને એક એક ઘડો દીધો. એ કે આ બુદ્ધિનો ઘડો ભરીને આવવાનો તમારે 1 મહિનાની અંદર, ગમે ત્યાંથી કે બુદ્ધિનો ઘડો ભરે. હવે બુદ્ધિનો ઘડો કેમ ભરવો? બધા એકાબીજા, પણ હવે રાજા સામે બોલે, હું સરપંચ બધા ઘડા બહાર લઈને નીકળ્યા. ઘડા જોઈ દે ને બધા પરસેવો વળી ગયો કે આમાં બુદ્ધિ ભરવી કેવી રીતે? અને બાદશાહે પોઈન્ટે હારો માર્યો હતો કે બિરબલને ગોતવો હોય તો બુદ્ધિનો ઘડો જ ભરવો પડે, બાકી કોઈ ભરી શકે નહીં. એટલે ઓલા સરપંચના ખેતરમાં હાથી તરીકે બિરબલ હતો ને, એ બોલો સરપંચ ખેતરને શેઠે આંટા મારે ને ઘુમરા મારે, એટલે બિરબલ સમજી ગયો કે આને કંઈક મગજમાં ચિંતા હાલે. એ કે માલિક કે તમે કેમ ચિંતામાં છો? તો કે તને ના ખબર પડે તું હાથી છો કે મારી માથે ઉપાધિ આવી છે કે? અરે પણ કો તો ખરા કે હળવું થઈ જાય. હવે આને ખબર નહોતી કે આ બિરબલ છે. એટલે કે ભાઈ હવે તું હાથી છો, તને શું ખબર પડે? તો મને કહો તો ખરા. તો કે બાદશાહે દીધા છે કે બધા એક એક સરપંચને ઘડો કે બુદ્ધિનો ભરી દો, અને ન ભરીને જઈએ તો સજા આપશે. અને રાજાની સજા એટલે કેમ માફ કરે થાય કે કરવું કેમ? તો કે એમાં હું વાંધો, ઘડો લઈ આવો, તમારે ક્યાં દેવાનો છે? તો મહિના પછી. સારું, કઈ વાંધો નહીં, હું ભર દે. હે? તો કે હા, બુદ્ધિનો ઘડો ભર દે, તમે મને ઘડો આપી જાઓ. રાજાએ જે ઘડો દીધો હતો ને, ઘડો લઈને પેલો સરપંચ તો આપી ગયો. હવે પેલા સરપંચની તો ચિંતા જતી રહી. તો એને બીક તો ખરી ને કે આ મારો હાથી નહીં ભરે તો હું કરી, ખાલી ઘડો લઈને જવું પડશે. એટલે બિરબલને 15 દિવસ થયા ને એટલે પૂછ્યું, તો કદી અડધો ભરાણો, અડધો બાકી. હે? તો કા અને મહિનો થવા આવ્યો ને એટલે કે હા, કે ગળા સુધી આવી ગયો છે. એટલે એની પેલું નાનું કોળું હતું એ સમયે ઘડા મોઢામાં રાખી અને બાંધી દીધું વેલા. હવે કોળું તો અંદર વધવાનું, મોઢું હાંકડું હોય પણ નાનું હતું. હવે મહિનામાં તો કેવડું થાય? આખો ઘડો ભરાઈ ગયો. એટલે આની ડેટીયું કાપી અને સરપંચને આપી. એ કે લ્યો આ બુદ્ધિનો ઘડો ભરાઈ, આ લઈને જજો કે. બોલો સરપંચ તો રાજી રાજી થઈ ગયો કે આ રાજા બાદશાહ માનશે. તો હા, બિરબલે સમજી ગયો તો કે મને ગોતવા હાટું કર્યું, એમને હોય નહીં. એટલે બોલો તો બધા દરબારમાં બધા ખાલી ઘડા લઈને આવ્યા અને આની કીધું કે લ્યો આ બુદ્ધિનો ઘડો. હવે બધા જોયું મારે બેટું કે આમાં કોળું નાખ્યું કેમ છે? આજે અંગ્રેજો અહીંયા આવ્યા મુંજાઈ ગયા હતા ને, જયારે એની ભજીયા ખાધા, એ કે મારે બેટું તિરાડ નહીં, તીનું નહીં, બોલ્ટ નહીં, આ ડાઈ કેવી અંદર બટાકું નાખ્યું, એને ખબર નત પડી હો આપણા ભજીયામાં. હા, એટલે બાદશાહે કીધું, એને ક્યાં એ જોવાનું હતું કે કેવી બુદ્ધિ લડાવી. એટલે એને કીધું તમારો આ તમે નથી કર્યું, આ કોણે કર્યું? તો મારા હાથીએ કર્યું. હાથીને પકડી લાવો. બાદશાહ ગોતી લીધું કે બિરબલ સિવાય કોઈ હોય નહીં. એટલે બુદ્ધિ છે એ અસ્થિર રહે નહીં, અહીંથી જ લીધી છે.
અહીંયા જ મૂકીને જવાની છે, પ્રકૃતિના સાધન છે. અને એટલે કીધું કે મન